સાગર મધુરસ ગુરુવાર 12 જૂન 2025। સમઢિયાળાના ભક્ત લાખા ખાચરની સમજણ કેવી। મહારાજ તેમનો ભાવ જોઈ સમઢિયાળા પધાર્યા છે અને બોટાદના હમીર ખાચર ઇત્યાદિ ભક્તો મહારાજને બોટાદ તેડી જવા આવે છે। બોટાદમાં એવી પરિસ્થિતિ થઈ હોય છે કે મહારાજ એ સમયે બોટાદ પધારે તો સૌ માટે ખૂબ સારું હતું, મુખ્યત્વે ભગા શેઠ માટે। મહારાજ લાખા ખાચરના દરબારમાં રાત રોકાવાના હતા અને પળવારમાં મહારાજે વિચાર બદલી નાખ્યો અને બોટાદ જવાનું નક્કી કર્યું। આવા સમયે ભક્ત લાખા ખાચરની સમજણ ખૂબ પ્રેરણાદાયી છે। તેઓ બોલ્યા, કોઈ હેતુ હશે તો જ મહારાજ આવું કરે, માટે જો આ સમયે હું રોકું તો તત્કાલ હેત તૂટી જાય અને કદાચ મહારાજ હમીર ખાચરની સાથે બોટાદ આવે કે ન આવે, પણ અમારી સાથે તો અત્યારે જ કુસંપ થઈ જાય। કુસંપ થાય ત્યાં પળવારમાં જ હેત મટી જાય। આ બોટાદના ભક્તો જેમ બોલાવવા આવ્યા છે તેમ અમે શ્રીહરિને બોલાવવા નહોતા આવ્યા, છતાં શ્રીહરિએ આવીને અમને દર્શન દીધા। મહારાજનો ખપ સૌને હોય, અમૃત કોને ન ખપે, બીજાને પણ જે અમૃતનું પાન કરવા દે તે જ ખરો હિતકારી અને મિત્ર કહેવાય। માટે ભલે શ્રીહરિ તેમની ઈચ્છાથી બોટાદ પધારે। મહારાજ લાખા ખાચરની સમજણથી ખૂબ રાજી થયા અને તેમને પ્રેમથી ભેટ્યા અને તેમની સમજણના વખાણ કર્યા। જય સ્વામિનારાયણ।